યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે 32 પૂતળીની વાર્તા એમાં ત્રીજી વાર્તા સાંભળવાની છે। ત્રીજી વાર્તા ધનદા નામની પૂતળી કહે છે, કમળની વાર્તા, તે આપણે સાંભળીશું। ત્રીજે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે ત્રીજી પૂતળી ધનદાએ તેમને અટકાવ્યા અને બોલી, સબુર રાજા, આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરગજુ પરાક્રમી અને પરદુઃખ ભંજન જ બેસી શકે। રાજા ભોજના કહેવાથી ધનદા પૂતળીએ વિક્રમ રાજાના પરોપકારની અને પરાક્રમની એક વાર્તા કહેવા લાગી। એક દિવસ ઉજ્જયની નગરીના રાજા વિક્રમ જંગલમાં પોતાના સૈનિકો સાથે શિકારે ગયા। એક મૃગને જોઈને રાજાએ એની પાછળ ઘોડો દોડાવ્યો। તે મૃગની પાછળ પાછળ ખૂબ જ આગળ નીકળી ગયા અને પોતાના સૈનિકોથી વિખૂટા પડી દૂર જંગલમાં પહોંચી ગયા। તેમને થાપ આપી મૃગ પણ ક્યાંય નીકળી ગયું હતું। મૃગના શિકારની ધૂનમાં રાજાને સમયનું પણ ભાન ન હતું। ત્યારે રાજા થાકીને એક જગ્યાએ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે સાંજ ઢળી ગઈ હતી। હવે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા, પણ રસ્તો મળ્યો નહીં। વિક્રમ રાજા જંગલમાં ફરતા ફરતા એક પુરાણી વાવ પાસે આવ્યા। વાવના ટોડલા ઉપર એક કુશ શરીરવાળો માણસ બેઠો હતો। રાજાએ વિચાર્યું કે આવા ભયાનક જંગલમાં અંધારી રાતે આ માણસ વાવ પાસે કેમ બેઠો છે? તેઓ તે માણસ પાસે ગયા અને બોલ્યા, ભાઈ, તું કોણ છે અને આવી અંધારી રાતે અહીં શા માટે બેઠો છે? તારે એવું તો શું દુઃખ છે કે અહીં તારે બેસવું પડ્યું? મને તું તારું દુઃખ જણાવ, બનશે તો જરૂર મદદ કરીશ। પેલો માણસ કહે છે, ભાઈ, તું તારા રસ્તે જા, મારું દુઃખ જાણીને તું શું કરીશ? મારું દુઃખ કોઈનાથી દૂર થવાનું નથી। તે તો ફક્ત પરભંજન દુઃખકારક વિક્રમ રાજાથી જ દૂર થઈ શકે તેમ છે। વિક્રમ રાજાએ તે માણસને પોતાની ઓળખાણ આપી અને જે દુઃખ હોય તે વિના સંકોચે જણાવવા કહ્યું। વિક્રમ રાજાને જોતા પેલા માણસમાં કંઈક આશા જાગી। તેણે પોતાની કથની કહેવા માંડી, હે રાજન, હું તારકપુર પાટણના જશવંતદેવ રાજાનો પુત્ર છું। મારું નામ અજિતદેવ છે। નાનપણથી જ મને હરિકથામાં ખૂબ રસ હતો। તેથી અમારા ઘેર બ્રાહ્મણ અવારનવાર કથા વાંચતો અને કહેતો હતો કે 68 તીર્થ સ્નાન કરીને જે આવે એનો વૈકુંઠમાં વાસ થાય। આ વાત મારા મનમાં ખૂબ ઠસી ગઈ। મને આ અમૂલ્ય લાભ લેવાનું મન થયું અને એક દિવસ હું મારો ઘોડો તૈયાર કરી જાત્રાએ નીકળી પડ્યો। હું ફરતો ફરતો આ જંગલમાં આવી ચડ્યો। ઘર છોડે મને 1 મહિનો થયો હતો। આ જંગલમાં આવતા મને ખૂબ જ તરસ લાગી, એટલે આ વાવ ઉપર આવ્યો। તે દિવસ સુદ
આઠમનો હતો। વાવમાં પાણી પીને હું નિરાતે આરામ લેવા બેઠો। ચારેક ઘડી દિવસ સડ્યો હશે કે અચાનક વાવની અંદરથી એક વિવિધ રંગી ખીલેલું અદ્ભુત કમળ દેખાયું। તે કમળ સહસ્ત્ર પાંખડીઓનું હતું। તે કમળ લેવા જેવો મેં હાથ લંબાવ્યો કે તરત જ તે કમળ અદૃશ્ય થઈ ગયું। કમળ ન મળતા મને ખૂબ જ દુઃખ થયું। તે કમળ મારા મનમાં ખૂબ જ વસી ગયું હતું। તે મેળવવાની લાલચે અહીં થોભી ગયો। 68 તીર્થની જાત્રા કરવાનો વિચાર પણ મેં માંડી વાળ્યો અને એ કમળ મેળવવા મારો જીવ અધીરો બની ગયો। દર મહિનાની સુદ આઠમે આ કમળ દેખા દેશે અને જ્યારે તેને લેવા હું જાઉં છું કે તરત અદૃશ્ય થઈ જાય છે। ક્યારેક તો મારા હાથમાં તે આવશે એ આશાથી હું અહીં અડીગો જમાવીને બેઠો છું। અહીં હું આજુબાજુથી ફળફળાદી લાવીને મારું પેટ ભરી લઉં છું। ઘણીવાર તો ભૂખ્યા પેટે પણ દિવસો પસાર કરવા પડે છે। આથી મારું શરીર આવું દુર્બળ બની ગયું છે। હે રાજન, આપ તો પરોપકારી ને પરાક્રમી છો। તમે મારા પર કૃપા કરી આ કમળ મેળવી આપો। વિક્રમ રાજાએ તેની પૂરી વાત સાંભળ્યા પછી તેને આશ્વાસન આપ્યું અને પોતે કમળ ન દેખાય ત્યાં સુધી તે અહીં જ થોભશે તેમ જણાવ્યું। વિક્રમ રાજા સુદ આઠમ સુધી ત્યાં થોભ્યા। ફરી આઠમના દિવસે તે વિવિધ રંગી કમળ વાવમાં દેખો દીધો। વિક્રમ રાજા તે કમળ લેવા આગળ વધ્યા કે તરત જ કમળ પાણીમાં અદૃશ્ય થઈ ગયું। વિક્રમ રાજાને આ કમળ દેવતાએ રચનાનું લાગ્યું। તેમણે હરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું અને માતાજીની સૂચનાથી વિક્રમ રાજા વાવના પાણીમાં કમળ લેવા કૂદી પડ્યા। પાણીમાં પડતાની સાથે તેઓ ઊંડા ઉતરતા ઉતરતા પાતાળમાં પહોંચી ગયા। ત્યાં તેમણે એક ભવ્ય મહેલ જોયો। તેને ચારે બાજુ રંગબેરંગી ફૂલોથી મધમધતો બગીચો હતો ને આ બગીચામાં એક નાનકડું સરોવર હતું। સરોવરની અંદર પેલા કમળ જેવા વિવિધ રંગી અનેક કમળો જોયા। રાજાને તો આ બધું જાણે સ્વર્ગ જેવું લાગ્યું। વિક્રમ રાજા સરોવરમાં કમળ લેવા આગળ વધ્યા કે ત્યાં કોઈ એક સ્ત્રી તેમને જોઈ ગઈ અને તે ચોર ચોરની બૂમો પાડવા લાગી। બૂમ પડતાની સાથે ચોકીદારો ત્યાં દોડતા આવી પહોંચ્યા। વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતાનું સ્મરણ કરી ચોકીદાર સાથે લડવા માંડ્યું। થોડી વારમાં તો રાજા વિક્રમે બધા ચોકીદારોને ઘાયલ કર્યા। ઘાયલ ચોકીદારો સહાય માટે ચામુંડા માતા પાસે ગયા અને બધી હકીકત જણાવી। આથી ચામુંડા માતા વિકરાળ રૂપ ધારણ કરીને હાથમાં મોટો દંડ સાથે રાજા સમક્ષ આવ્યા। પરંતુ રાજાનો પ્રભાવ જોઈ માતાજી શાંત થઈ ગયા। તેમણે રાજાને કહ્યું, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે? વિક્રમ રાજાએ માતાજીને વંદન કરી પોતે શા હેતુથી આવ્યા હતા તે જણાવ્યું અને પોતાનો પરિચય આપ્યો। પોતે અહીં વિવિધ રંગી અદ્ભુત કમળ અજીત દેવ માટે લેવા આવ્યા છે તેમ જણાવ્યું। માતાજી પરોપકારી વિક્રમ રાજાને જોઈને ખુશ થયા અને હસીને કહે છે, હું તારી જ રાહ જોતી હતી। મારી રાહ જોતા હતા?
આશ્ચર્ય પામતા વિક્રમે ચામુંડાને જણાવ્યું, હું તો આ વાત માની શકતો નથી. મનાય નહીં તો પણ માનવી પડે તેમ છે. કેવી રીતે? રાજા વિક્રમ, વાત એમ હતી કે એક વેળા હું નવરાત્રિમાં કૈલાસ ઉપર પાર્વતીજીને મળવા જતી હતી. ત્યારે જંગલમાં રસ્તામાં મેં એક સ્ત્રીને મરણ પામેલી હાલતમાં જોઈ. તેના પડખામાં એક બાળકી રડતી હતી. મેં એ બાળકીને તરત તેડી લીધી અને તેને લઈને હું કૈલાસ પહોંચી. ત્યાં જઈ પાર્વતીજીને ખોળે બાળકી મૂકી. તેમણે બાળકી તરફ પ્રેમભરી દ્રષ્ટિથી જોઈ મને કહ્યું, આ બાળકીને તમારી પાસે રાખો, ત્યાં તેનો ઉદ્ધાર થશે. જ્યારે તે 13 વર્ષની પરણવા લાયક થશે ત્યારે ઉજ્જયની નગરીનો પરદુઃખ ભંજન વિક્રમ રાજા અચાનક તમારી પાસે આવશે ને તે જ બાળકીનો ઉદ્ધાર કરશે. તે માતાજીએ તે કન્યાને બોલાવી અને વિક્રમ રાજાને બતાવી. તે કન્યા રૂપના અંબાર સમી હતી. તેને જોઈને થોડી વાર તો વિક્રમ રાજા પણ ભાન ભૂલી બેઠા. માતાજીએ વિક્રમ રાજાને તે કન્યા સાથે લગ્ન કરવા કહ્યું. ત્યારે કન્યા બોલી, હે પરદુઃખ ભંજક, મને મારા આગલા જન્મનો પતિ મળી આવે તો જ તેની સાથે લગ્ન કરું. મને આશા છે કે તે મને જરૂર મળશે. વિક્રમ રાજાએ તે આગલા જન્મમાં કોણ હતી તે જાણવા ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે કન્યાએ કહ્યું, હું આગલા જન્મમાં એક જૈન કુટુંબમાં જન્મી હતી. નાનપણથી જ મારામાં ધર્મના સંસ્કાર પડ્યા હતા. દેવપૂજા, ગુરુપૂજા, સામયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ હું શુદ્ધ રીતે કરતી હતી. વ્યાખ્યાનો સાંભળીને મને સંસાર વૈરાગ્ય ઉપજ્યો હતો. મને લગ્ન કરવાની સહેજ પણ ઈચ્છા નહીં હતી, છતાં મારા માતા પિતાએ એક જૈન યુવાન સાથે મારા લગ્ન કર્યા. મારો પતિ પણ ધાર્મિક હતો. તેને પણ સંસાર સુખ ગમતું ન હતું. તેથી અમે બંને સાધુ જીવન વિતાવતા હતા. સમય જતાં વાર ન લાગી. ક્યારે અમને ઘડપણ આવ્યું ત્યારે મને સંસાર સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા થવા લાગી. પણ આ ઈચ્છા અમારી અધૂરી રહી. કારણ ઘડપણ અને માંદગીના કારણે મારા પતિનું મૃત્યુ થયું. થોડા દિવસો પસાર થતાં મારું પણ મૃત્યુ થયું. અમને બંનેને છેલ્લી ઘડી સુધી સંસાર સુખ ભોગવવાની લાલસા રહી હતી. તેથી અમારો મોક્ષ થયો નહીં, જેથી આ મારો નવો જન્મ થયો. હવે મારે આગલા જન્મના તે પતિ સાથે જ લગ્ન કરવાની ઈચ્છા છે. તમે કૃપા કરીને મને મદદ કરો. વિક્રમ રાજાએ કહ્યું, હે દેવી, મારી સાથે ચાલ, હું તને તારો પતિ શોધી આપીશ. પહેલાં હું એક દુઃખીના દુઃખ કરવાના વચનોથી બંધાયેલો છું. તેને હું કમળ આપી દઉં, પછી તારો પતિ શોધી આપું. ચામુંડા માતાજીએ તરત જ સરોવરમાંથી વિવિધ રંગી અદ્ભુત કમળો લાવીને વિક્રમ રાજાને આપ્યા. પછી એક શણગારેલી હાથી અઢળક ધન સંપત્તિ, કિંમતી આભૂષણો સાથે વિદાય કર્યા. વિક્રમ રાજા અને કન્યાએ માતાજીને પ્રણામ કર્યા. માતાજીએ બંનેને આશીર્વાદ આપી વિદાય આપી. બંને જણ વાવની પાસે જ્યાં કુશ માણસ બેઠો હતો તેની પાસે આવ્યા. પેલો માણસ તો કમળની રાહ જોઈને જ બેઠો હતો. તે માણસ હાથી, અઢળક સંપત્તિ, કમળો, કિંમતી આભૂષણો અને સ્વરૂપવાન કન્યાને જોઈને કંઈક નિરાશ થયો.
તેને મનમાં પસ્તાવો થવા લાગ્યો કે જો હું જ સરોવરમાં કૂદી પડ્યો હોત તો મને આ કન્યા અને અઢળક સંપત્તિ મળત. વિક્રમ રાજાએ તેનો મનોભાવ જાણી તેને નિરાશીનું કારણ પૂછ્યું. ત્યારે પેલા ખુશ માણસે પોતાના દિલની વાત કરી. વિક્રમ રાજાએ તેને કહ્યું, હું કન્યા સાથે પરણ્યો નથી અને આ અઢળક સંપત્તિ પણ મારી નથી. મારે તો આ કન્યાને આગલા જન્મના પતિને શોધીને તેની સાથે આ કન્યાને પરણાવવી, આ બધું આપી દેવાનું છે. વિક્રમ રાજાએ કંઈક વિચાર કર્યો અને પછી કન્યાને કહ્યું, આ યુવાનને તું થોડા પ્રશ્ન પૂછ. જો તે તારા પૂર્વજન્મનો પતિ હશે તો તે ફટાફટ જવાબ આપશે. કન્યાએ એ યુવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બધા જવાબો યુવાને આપ્યા. પ્રશ્નોના ઉત્તરો સાંભળીને યુવાનને પણ પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો અને તેણે સઘળી હકીકત કન્યાને કહી સંભળાવી. કન્યાને ખાતરી થઈ ગઈ કે આ જ તેનો પૂર્વજન્મનો પતિ છે. પૂર્વજન્મના બંને પતિ પત્ની મળતા તેમને લઈ વિક્રમ રાજા ઉજ્જયિની નગરીમાં આવ્યા અને ઘણી જ ધામધૂમથી અજીતસેનના લગ્ન તે કન્યા સાથે કરાવી આપ્યા. તેમને રહેવા માટે રાજાએ એક મહેલ અને ચામુંડા માતાએ આપેલ અઢળક સંપત્તિ સોંપી પોતાના તરફથી પણ અઢળક સંપત્તિ આપી. વાર્તા પૂરી થતાં ધનદા પુત્રીએ રાજા ભોજને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, આવા પરોપકારી અને પરાક્રમી વિક્રમ રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આટલું કહી તે પૂતળી સડસડાટ કરતી આકાશમાં ઉડી ગઈ. તો અહીંયા 32 પૂતળીની ત્રીજી વાર્તા સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 100થી વાર્તા સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી આ વાર્તા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ વાર્તા જો તમને ગમી હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.